આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણા ને સખી અમારા શહેરમાં કંચન વર્ષા મે અને રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ આ ત્રણે ટાણા હરખરા. રણ જીતણ દીકરો વિજયની વરમાળા પહેરીને આવતો એના સમાચાર દાદાને મળે. કંકણ બંધણ દીકરાને કાંડે મીંઢોળ બંધાય ઈ સમાચાર દાદાને મળે. અને દીકરાની ઘરે પુત્ર વધાયું સાવ પુત્રનો જ્યારે જન્મ થાય ઈ સમાચાર જ્યારે દાદાને મળે, આ ત્રણેય ટાણા હરખરા, એમાં કોણ રંક અને કોણ રાવ. વ્યવસ્થામાં ફેરફાર હોઈ શકે, હરખમાં ફેરફાર ન હોઈ શકે. મુકેશ અંબાણી ભણતો હોય તો ધીરુભાઈને ઈ જ હરખ હોય, અને આજ કનુ પરણે છે તો બાલાતાને ઈ જ હરખ હોય. સાહેબ, વ્યવસ્થામાં ફેરફાર હોઈ શકે, બાકી હરખમાં ફેરફાર ન હોઈ શકે. અને કહેવાય ગયો એમાં આપણો જે હરખ હોય આખો જુદો હોય છે. સાહેબ, આપણે સગા સ્નેહીઓને બોલાવી, સિટીમાં બહુ ઓછું થઈ ગયું, પરિવારને થોડાને બોલાવી લ્યો ને બાકી બધું પૂરું કરો લે. એટલે આપણને નક્કી જ નથી થતું કે માણસ કમાય શું કામ એમ. એ છોકરાઓ અદબ પલોઠી ટટાર, તમને અહીંયા બેસાડ્યોનો અર્થ એ નથી તમારા મીટિંગ ગુપ્ત મીટિંગ એક પણ ન થવી જોઈએ. ભલે બેઠા, વાંધો મારું ભાવિ વાળ્યું છે, રહેજો ભલે બેઠા. આના બધા તમારા લગ્નમાં ડાયરા કરશો પણ અદબ વાળીને બેહો તો ભલે બેઠા ભાઈ. હવે ભલે બેઠા, આવડા અમે હતા ભાઈ બાપા. હવે રહેવા ગયો, હવે અત્યારે રહેવા ગયો, મારું વાડ્યો છે. તમે સાફો બની જાઓ પાછો. હા, સાફો કાઢને તું ઓળખતો બંધ થઈ ગયો. હા, આપણે રેડી બેહવાનું, આપણને કોઈ પાછળ મોકલે એવો પ્રોગ્રામ ન થવો દો. પાકો આપણે લખણે પાછા જાય. હા, એટલે આપણે અદબ પાળીને બેહવાનું મારો બાપ. આપણે વિહાટ મેં તમને ખુરશીઓ આપી હતી કે નહીં? હેઠા ઉતરી ગયા કે નહીં? શું કામ લખણે ને? તો પછી યાર આપણે પાછી ખુરશી મળે એવો વિવેક ઉભો કરવો છે. હો બસ, મને સાંભળજો. પછી તમારા લગ્નમાં કહેજો પાછા મારો પ્રોગ્રામ રાખે. હા, ફેલ ન દાવો જોઈએ. મૂળ વાત એ છે કે બાલાતાભાઈના દીકરાના જ્યારે લગ્ન હોય, સમગ્ર ભાદરકા પરિવારમાં એક સોને વરસાદ વરસતો હોય એવો આનંદ છે. દિવસે બારોટને ચોપડે નામ, એ પણ એક સંસ્કાર છે, નામકરણ સંસ્કાર. બારોટને ચોપડે નામ ચડવા દિવસે પણ એટલું મહેમાન. અત્યારે રાતે પણ આજનો લોક સાહિત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ છે. કાંડરને ઉતારી લેજો બહાર. બાપભાઈ ક્યાં ગયા? ભુવા બાપભાઈ, આનો અવાજ સાંભળું ને તો જીથરાતાની વાડીની ભાગવત કથા સાંભળે. તેદુની માઇકનો અવાજ મારા મગજમાં બેહી ગયેલો. કરડીથી તો એક જ, પણ તેદુનું બૂમ થાય મને હજી એમ થાય કે ઈ આવી કે હું એમ, તો હું ગાવાનું બેન ભૂલી જાઉં છું. એટલે ભાઈ વિડીયો વાળા, હું બોલતો ત્યાં સુધી કાંડર ઉડાડતા. એ ઘરના છે એટલે કહેવાય, નહીં તો થોડું કોઈને કહેવાય. મૂળ વાત કે આવો લગ્નનો પ્રસંગ, કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ભાઈ કનુભાઈને એડવાન્સમાં એને અભિનંદન આપીએ. અને એનું દાંપત્ય જીવન એવું જાય કે ભગવાન ખૂબ એની ઉપર કૃપા કરતા રહે. આજે રાતે જેટલાય આનંદમાં છે એ આખી જિંદગી આવા નવા આનંદમાં રહે એવી રાળગોણવાળીમાં ખોડિયારને પ્રાર્થના કરીને, ભગવાન મુરલીધરને પ્રાર્થના કરીને અમે ભગવતીની સ્તુતિ કરી. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતજીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. માં ભગવતીને યાદ કરી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. અને હનુમાનજી મહારાજને યાદ કર્યા. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્વજમ વાનરયુત મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. પાંચેય દેવને યાદ કરીને ખાધું એ ભગવાન પચાવજે. આ પ્રાર્થના છે બધી. અમે ખાઈ પચાવજે. અમને જે મળે છે સંપત્તિ એ અમને પાંચન કરવાની શક્તિ દેજે. અમને જે તારી વિદ્યા મળે છે એનું પાંચન કરવાની તું મને શક્તિ દેજે. સમાજની સાથે જોડાઈ શકું અને સમાજનો વ્યવહાર સાચવી શકું
એની પણ તું મને શક્તિ દેજે. અને સાંભળી લો, વાર મૂળ હાથ છે. વાર હાથ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. રવિવાર ને બરોબર ભૂલ્યો નથી ને કે વાર ભૂપત? એમ તો હું નાનો હતો તેદુના પાકા કરેલા. વાર મૂળ 7 છે, પણ કહેવાય અઠવાડિયું. બધાને કહેવાય અઠવાડિયું ને, કે 8 દી. અમારે 8 દી અલ્લાહના, એમ ઘણા કહે ને કે અમારે અઠવાડિયું. 8મો વાર કયો છે? ચાલુ કે બોલાય છે અઠવાડિયું જ બોલાય, સતવાડિયું નથી બોલાતું. બોલાય અઠવાડિયું. અહીંયા બ્રહ્મ સમાજ એટલા ભૂદેવો બેઠા છે, એને ખબર 7 દી જ વાર છે, છતાં કહેવાય અઠવાડિયું. તો 8મો વાર કયો હશે તો જ કહેવાતું હશે ને. જો શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે. નાલા સોપરામાં એમાં ક્યાંય કરવું હોય તો રવિવાર જોવે, તો માણસને રજા હોય એટલે આવી શકે. શહેરમાં માણસ ભેગું કરવું હોય શહેરમાં તો રવિવાર જોવે. ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોવે. આપણે સપ્તાહ કરીએ તો શાસ્ત્રી બાપા ગમે લાવો, પણ જમણવાર હોય એટલે એ પાણી વાળવાના ટાઈમે કેનાલનું પાણી રેળ મૂકીને હરિહરમાં આપણે બેસી ગયા હોય. એક નિયમ છે, જમણવારનો પ્રસાદ છે, એમાં કોઈ હસવાની વાત ન પડે. શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર, ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર, કોઈ તીર્થક્ષેત્રમાં માણસ ભેગું કરવું હોય તો કંઈક તહેવાર. બરાબર? પણ તમારા ઘરને આંગણે માણસ ભેગું કરવું હોય ને, તેમાં તો તમારો પોતાનો વ્યવહાર જ જોવે સાહેબ. વ્યવહાર છે ને, 8મો વાર છે. અને જે માણસના જીવનમાં વ્યવહાર ન હોય, પોતે વ્યવહારી ન હોય, તો એના માટે 7 વાર ખલાસ છે. બાલાતાનો અને આ પરિવારનો, આ માણસોની મહેમાનોની હાજરી દેખાડે છે. કારણ કે જાહેર પ્રોગ્રામ હોય તો કલાકારના નામ ઉપર કદાચ માણસ આવતું હોય, પણ ઘરને આંગણે તો પોતાના પ્રાઇવેટ પ્રોગ્રામમાં જ્યાં મહેમાનો બેઠા છે, જેને હોનાની હાકળે બાંધી લાવો છતાં ન આવે, એ બધાય બાલાતાના એક પ્રેમને કાચે તાતણે બંધાઈને અહીંયા જ્યારે આપ બધા આવ્યા છો, ત્યારે ભાદરકા પરિવાર વતી ડૉક્ટર સાહેબોથી માંડીને મુંબઈ, સુરતથી ક્યાંયથી મારા ભરતભાઈ દેરથી લઈ અને છેલ્લે બેઠેલ મહેમાન સુધી આપ બધાય જ્યારે આવ્યા છો, ત્યારે દાદા ભાદરકા પરિવાર વતી આપ બધાનું આયરથી હાર્દિક સ્વાગત કરું છું. અને અડધો કલાક જેવું હું બોલી, અડધો કલાક જેવું નાસભાઈ બોલશે, અને પછી પાછા બધાને રાસ રમવાનું છે. શંકરભાઈ આહિર ઠેઠ કચ્છમાંથી પોતાની આખી ટીમ લઈને આવ્યા છે. જોરદાર તાળીઓના ગળાથી એમને વધાવો. કારણ કે આહિર સમાજનું એક ઘરેણું છે, જે પોતે ગાય એવું સારું. હું તો પહેલી વાર ભચાઉ સર્કિટ હાઉસમાં, હું નાસભાઈ સાથે હતા, પ્રોગ્રામમાં ગયા, ત્યાં હું ફ્રેશ થતો હતો, અને ત્યારે ત્યાંથી નીકળ્યા, સમાચાર મળ્યા, એટલે ત્યારે પહેલી વાર આમ તો રૂબરૂ ત્યારે મળ્યો. પણ એની અનેક યુટ્યુબ ઉપર એના કાર્યક્રમો મેં જોયા છે. બહુ સારું ગાય છે. એટલે શંકરભાઈને ફરીવાર તાળીના આગળથી આપણે એને વધાવો. કારણ કે આ ઓર્કેસ્ટ્રામાં આવી વ્યક્તિ આપણી પાસે નહોતી સાહેબ. એવી વ્યક્તિ ઠેઠ કચ્છમાંથી એટલા કિલોમીટર, 450-500 કિલોમીટર કાપીને અહીંયા બોડકી સુધી આવ્યા છે, દરિયાને કાંઠે. એટલે શંકરભાઈ બધાને અમારે ખૂબ રમવાનું છે. હા, અને અમે તો અહીંયા ઘરના છીએ, ન બોલીએ તો એમ એટલે આમ તો અમે અમારી રીતે રાખ્યો આ પ્રોગ્રામ. હવે તમે ફેમિલીમાં આવી ગયા, પરિવારમાં આવી ગયા તમે 100%. પણ અહીંયા અમે તો અહીંયા શું કહેવાય, હાજ પેડે ઊભા થઈને હામાં બધા માવા સોળતા હોય. હું તો નથી ખાતો, પણ એક ઘરનો પ્રોગ્રામ છે. એટલે અમે ભાઈ કનુને વાલ કરવા માટે આવ્યા છીએ. નથી આપણે બેનું ભેગ્યું થઈ કેટલા દિના લગ્ન હોય, એમાં બધા દી હાજે નથી લગ્ન ગીત ગાવા આવી ગયું. ગણપતિના ગીતથી ચાલુ કરે ને પછી ગોળને ટાણે. હવે તો પતાહા આપે, પેલા તો ગોળને લોંદા આપને આપતા, હવે તો પતાહા આવે. કામ આવ્યું. હા, એટલે અમને આનંદ એ છે. પાછો વરરાજો અમારા ભમરનો ભાણેજ, ગીગાભાઈ ભમર આપણા, એમનો ભાણેજ પરણે છે. એટલે અમારો બેવડો આનંદ છે. ભમરનો ભાણેજ, પછી અહીંયા પાછા કામળિયા ભાઈઓ એવા બેઠા છે. આ ગામ ભાદરકાનું છે. બધી રીતે સિસ્ટમથી અહીંયા હાલવું પડે, કારણ કે બધી કોઈ બાવળ, અને પાછી કેનાળ ચાલુ છે, ખૂતી જાય. અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો, તે તમને કહું ભાઈ, ટેજ ભાંગ્યું. નરેશ કનોડિયા, મહેશ કનોડિયા, બે ભાઈઓ સવારે કપાહમાં લઈ ગઈ ગયા, ગોઠણે ગારામ ગળી ગયા. નકર હોલ બૂટ પહેરીને આવ્યા હતા. ઓઢણી ઓઢું ઉડી જાય ને પીડ્યું ભખ દઈને ઓઢણી ગઈ ને એ ગયા.
સવારે ગોચ્યા કપાસમાંથી બાજુ બધા મોરબી પાસે કીધું, બહુ આનંદ આવ્યો. એટલે આ તો ઘરનો કાર્યક્રમ, મેં કીધું એમ આનંદ કરશું. અને મેં કીધું ને કાંઈ બહેનો પણ એવો હરખ એટલા દી કરતા, એટલા દી સવાર ને સાંજે 2 ટાઈમ ઢોલ વગાડી જાય. આ પ્રસંગ જે છે એ આપણી આ એક એ મેં કીધું ને કે સંસ્કાર પણ છે. આ વિવાહ એક સંસ્કાર છે. અને હજી આ રીતે જ્યારે હચવાણું છે અને નોતરા દેવાય. હવે તો મોબાઈલમાં મેસેજ નાખી દે તો ફટ દિન આપણે આવી જાય. મોબાઈલે ભૂકા કાઢી નાખ્યા. પણ મેં કીધું એમ કે લગ્નથી પરિવારની અંદર લગ્નથી વધારે ઉજળો એક પણ પ્રસંગ જીવનમાં આવતો નથી. પારિવારિક કાર્યક્રમની વાત કરું છું. પોતાને આંગણે જ્યારે એમ કહેવાય કે આવો લગ્નનો પ્રસંગ હોય, એ કુળદેવી અને કૃષ્ણની પૂર્ણ કૃપા હોય, એ જ આપણા કાર્ય પૂરા કરતા હોય છે. આપણા માણસનું ગજુ નથી ભલા માણસ. એટલે આનાથી બીજી મોજ ન હોય. એટલે મેં કીધું એમ કે કલાક અમે બે ભાઈ પૂરી કરશું અને પછી પાછો ઓર્કેસ્ટ્રાનો જ પ્રોગ્રામ છે.